હેની ઈસા મલ્યા, ભવ્ય વિજયભાઈ ચાંદપરા, પદ્ધતિ સંજયભાઈ મોતીસરિયા, પ્રાચી જિગ્નેશભાઈ ધોળકિયા, આર્ષ ચાંદપરા, પહલ નિલેશભાઈ વડછક. આ બાળકો જો કાર્યક્રમની અંદર આવી ગયા હોય તો આપણે ઝડપથી સ્ટેજના ઉપરના ભાગમાં આવી જઈશું. તાજપુર ગામ પટેલ પ્રગતિ મંડળના આ 10મા સ્નેહમિલન સમારોહની અંદર આપણે સર્વે જ્યારે અહીંયા આગળ એકત્રિત થયા છીએ ત્યારે આજના આ સમારોહની શુભ શરૂઆત ભગવાનના નામ સ્મરણ સાથે આપણે કરીએ. આપણે સૌ જયનાથના ગાનથી આજની આ કાર્યક્રમની શરૂઆત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની. આમ જોવા જઈએ તો પરિવાર નામનો કોઈ વાર નથી હોતો, પરંતુ પરિવાર વગર કોઈ તહેવાર નથી હોતો. આપણે જ્યારે કોઈ પ્રસંગોની અંદર મળીએ, કોઈ પ્રસંગની અંદર જ્યારે મળીએ આપણે ત્યારે 1, 2 કે 3 પરિવારો હોય, પરંતુ આજે તો અહીંયા આપણા ગામના ઘણા બધા પરિવારના સભ્યો આપણે અહીંયા એકત્રિત થયા છીએ. એટલે આજનો જે આ પ્રસંગ છે એ કોઈ તહેવારથી કમ નથી. ખરેખર આજનો આ પ્રસંગ છે એના માટે એવું કહી શકીએ કે સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણી શકાય એવા સ્વજનો મળ્યા છે. આંગળીઓના વેઢે ગણી શકાય એવા સ્વજનો મળ્યા છે. ભર ઉનાળે ભીંજવી દે સ્નેહથી, ભર ઉનાળે ભીંજવી દે સ્નેહથી એવા પ્રેમથી ગૂંથાયેલા લોકો મળ્યા છે. આજનો આપણો આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સ્નેહ મિલન એ 2 શબ્દનો બનેલો અક્ષર છે, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે ભાવ, લાગણી, અને મિલન એટલે મળવું. ભાવથી, લાગણીથી મળવું એનું નામ સ્નેહ મિલન. અને એમાં પણ જ્યારે ગામના સ્નેહ મિલનની વાત હોય ત્યારે વાત કંઈક અલગ છે. કારણ કે એવું કહેવાય છે કે જનની ચ જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. જે જગ્યા પર આપણો જન્મ થયો છે એ ભૂમિ હંમેશા આપણા માટે વંદનીય છે, પૂજનીય છે. આપણે બધાય અહીંયા આગળ ભેગા થયા છીએ કારણ કે આપણા બધાનું જન્મસ્થળ એક છે. આપણા બધાનું બાળપણ એ એક જગ્યા પર વીત્યું છે. આપણું ભણતર અને ઘડતર એ એક આપણું ગામ તાજપર ગામ એની અંદર થયેલું છે. માટે જે ગામ છે એ આપણા બધા વચ્ચે કેન્દ્રનું બિંદુ છે. એવા ગામનો જ્યારે આ સ્નેહ મિલન સમારોહ એની અંદર આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે આવો આ સ્નેહ મિલન સમારોહની શરૂઆત આપણે ભગવાનના નામ અને સ્મરણ સાથે કરીએ. અહીંયા આગળ આપણે બાળકોને વિનંતી કરીએ કે ધૂન અને પ્રાર્થનાના ગાનથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. હવે બાળકો આપણને પ્રાર્થનાના ગાનની અંદર જોડશે. હેલો. હલો હલો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम राम कृष्ण है तेरे नाम सबको सम्मति दे भगवान राम कृष्ण है तेरे नाम सबको सम्मति दे भगवान दीन दयालु है राजा राम पतित पावन सीताराम दीन दयालु है राजा राम पतित पावन सीताराम जय रघुनंदन जय सिया राम पतित पावन सीताराम जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ राधे श्याम जय यदुनंदन जय घनश्याम रुक्मणी वल्लभ राधे श्याम जय यदुनंदन जय घनश्याम रुक्मणी वल्लभ राधे श्याम जय मधुसूदन जय गोपाल जय मुरलीकर जय नंदलाल जय मधुसूदन जय गोपाल जय मुरलीधर जय नंदलाल जय गोविंद जय जय गोपाल केशव माधव दीन दयादाल जय गोविंद जय गोपाल केशव माधव दीन दयाल राधा कृष्ण जय कुंज बिहारी मुरलीधर जय गोवर्धन राधा कृष्ण जय कुंज बिहारी मुरलीधर जय गोवर्धनधारी दशरथ नंदन अवध किशोर वसुदीसूतन माखन चोर दशरथ नंदन अवध किशोर यशुमती सूत जय मन चोर रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राम सिया राम जय जय राम 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈશું. ભગવાન સૌથી મોટા છે ભગવાન ભજી લઈએ ભગવાન સૌથી મોટા છે ભગવાન ભજી લઈએ ભગવાનનો મહિમા મોટો છે ભગવાનનો મહિમા મોટો છે એ સ્મરણ કરી લઈએ ભગવાન સૌથી મોટા છે ભગવાન ભજી લઈએ ભગવાન સૌથી મોટા છે ભગવાન ભજી લઈએ
ભગવાને કેવી સૃષ્ટિ રચી છે અનંત અચરજકારી. ભગવાને કેવી સૃષ્ટિ રચી છે અનંત અચરજકારી. પંખી પુષ્પો પતંગિયામાં પૂર્યા રંગ હજારી. પંખી પુષ્પો પતંગિયામાં પૂર્યા રંગ હજારી. માનવ શરીરની રચના જો, માનવ શરીરની રચના જો, શીશ નમી દઈએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. પૃથ્વીમાં કણ કણ વાવે તેના અનંત ઉપજે દાણા. પૃથ્વીમાં કણ કણ વાવે તેના અનંત ઉપજે દાણા. સૌને પ્રભુ જીવાડે સૌના એ છે પાલનહારા. સૌને પ્રભુ જીવાડે સૌના એ છે પાલનહારા. ઉપકાર હરિના અનંત છે, ઉપકાર હરિના અનંત છે, ઋણી સદા રહીએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. ભગવાન શ્રી હરિએ દીધા સૌને ધર્મ નિયમ વિચારી. ભગવાન શ્રી હરિએ દીધા સૌને ધર્મ નિયમ વિચારી. પાલન કરીએ સદાય સત્સંગ, ભક્તિ કરીએ સારી. પાલન કરીએ સદાય સત્સંગ, ભક્તિ કરીએ સારી. ગુરુ પ્રમુખ સ્વામી માહેત કરી, ગુરુ મહંત સ્વામી માહેત કરી, ભવ પાર તરી જઈએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ કાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાંતિકીત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદી સદા. શ્રી ઓમ સહનાવવતુ સહનો ભુનતુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભારતીય સંતતિ ઇતિ ભારતીય, એટલે કે ભારતની અંદર રહેનાર આપણે સર્વે ભારતીય કહેવાઈએ છીએ. ભારત આ એક સંસ્કૃત શબ્દ છે. ભ શબ્દનો અર્થ છે પ્રકાશ, જ્ઞાન, અને રત શબ્દનો અર્થ છે કે રચા પચા રહેવું. એટલે કે એવો દેશ કે જ્યાંના લોકો હંમેશા પ્રકાશ અને જ્ઞાનની શોધમાં રચા પચા રહે છે, એ શબ્દનો અર્થ છે ભારત. એટલા માટે જ આપણે દરેક કાર્યની જે શરૂઆત કરીએ છીએ એ શરૂઆત હંમેશા આપણે જ્ઞાન અને પ્રકાશનું સ્વરૂપ એવો દીપક પ્રગટાવી અને આપણે દરેક કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ. તો આપણે દીપ પ્રાગટ્ય કાર્યક્રમની અંદર જોડાઈએ. અહીંયાથી
અહીંયાથી જે પણ લોકોને આપણે નામ બોલીએ એ લોકો આપણે ઝડપથી સ્ટેજ ઉપર આપણે આપણું સ્થાન ગ્રહણ કરીશું અને દીપ પ્રાગટ્યના કાર્યક્રમની અંદર આપણે જોડવાનું છે. તો આપણા સર્વના પ્રતિનિધિ સ્વરૂપ જે પણ વડીલો સ્વજનોના આપણે નામ બોલીએ એ લોકો આપણે સ્ટેજ ઉપર આવીશું. તો અહીંયાથી જે લોકોના નામ બોલીએ એ આપણે દીપ પ્રાગટ્ય માટે આગળ આવશું. શ્રી ખોડાભાઈ દયાળભાઈ ધોળકિયા, શ્રી વશરામભાઈ ભીખાભાઈ ધોળકિયા, શ્રી નરેશભાઈ વલ્લભભાઈ ધોળકિયા, શ્રી પ્રભુભાઈ ગુસાભાઈ ધોળકિયા, શ્રી જગદીશભાઈ ગુસાભાઈ ધોળકિયા, મહેશભાઈ જીવરાજભાઈ ધોળકિયા, વિપુલભાઈ વેલજીભાઈ ધોળકિયા, જયસુખભાઈ ઈશ્વરભાઈ જડોદરા, ભાવેશભાઈ ભગવાનભાઈ જડોદરા, હરજીભાઈ લાલજીભાઈ મોતીસરિયા, સતીશભાઈ ચંદુભાઈ વસોયા, ગણેશભાઈ દેવશીભાઈ વસોયા, લાભુભાઈ ગોવિંદભાઈ ઈસામલ્યા, જગદીશભાઈ પ્રાગજીભાઈ ઈસામલ્યા. આપણે જેમના પણ નામ બોલાય એ લોકો આપણે સ્ટેજ ઉપર આપણું સ્થાન ગ્રહણ કરીશું. લાભુભાઈ ગોવિંદભાઈ ઈસામલ્યા, જગદીશભાઈ પ્રાગજીભાઈ ઈસામલ્યા, પ્રકાશભાઈ ભગવાનભાઈ ઈસામલ્યા, અશોકભાઈ ઈશ્વરભાઈ ઈસામલ્યા, દેવરાજભાઈ મંજીભાઈ ઈસામલ્યા, લાલજીભાઈ તળસીભાઈ ઈસામલ્યા, વલ્લભભાઈ વાલજીભાઈ ચાંદપરા, તળસીભાઈ વેલાભાઈ ચાંદપરા, જયેશભાઈ ડુંગરભાઈ ચાંદપરા, દિનેશભાઈ વલ્લભભાઈ ચાંદપરા, સંજયભાઈ વલ્લભભાઈ ચાંદપરા, હિંમતભાઈ રવજીભાઈ વડછક, પ્રાગજીભાઈ રાઘવભાઈ વડછક, ગૌતમભાઈ માવજીભાઈ વડછક, અમૃતભાઈ હિંમતભાઈ વડછક, ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ વડછક, જયેશભાઈ માધવજીભાઈ વડછક, અરવિંદભાઈ જીવરાજભાઈ વડછક, લાલજીભાઈ મોહનભાઈ છેલિયા, ધર્મેશભાઈ ધીરુભાઈ ભાતિયા, ભાવેશભાઈ ભીમજીભાઈ નારોલા અને ધીરુભાઈ જાદવભાઈ ચોપડા. આપણે જેટલા પણ લોકોના નામ બોલાયા એ ઝડપથી આપણે દીપ પ્રાગટ્યના કાર્યક્રમ માટે ઉપર આવી જઈશું. આપણે દીપ પ્રાગટ્યના કાર્યક્રમની અંદર હવે જોડાઈ રહ્યા છીએ. ભગવાનના દિવ્ય સ્વરૂપ એવા દીપક પ્રગટાવી અને આજના આ તાજપુર ગામના પટેલ પ્રગતિ સમાજ મંડળના 10મા સ્નેહ મિલન સમારોહની શુભ શરૂઆત આપણે કરી રહ્યા છીએ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. મુકેશભાઈ વલ્લભભાઈ વડછક એ પણ આપણે સ્ટેજ ઉપર આપણું તમારું સ્થાન લઈશું. સાગરભાઈ સુરેશભાઈ વડછક તેઓ પણ સ્ટેજ ઉપર આવશે. જેમના પણ નામ બોલાયા હોય અને સ્ટેજ ઉપર ન આવ્યા હોય એવા વડીલો સ્વજનો આપણે સ્ટેજ ઉપર આપણું સ્થાન લઈશું. ફરીથી આપણે સભ્યોના નામ બોલીએ છીએ. આપણે ઝડપથી સ્ટેજ ઉપર આવીએ. ખોડાભાઈ દિયાળભાઈ ધોળકિયા, વશરામભાઈ ભીખાભાઈ ધોળકિયા, નરેશભાઈ વલ્લભભાઈ ધોળકિયા, પ્રભુભાઈ ગુસાભાઈ ધોળકિયા, જગદીશભાઈ ગુસાભાઈ ધોળકિયા. આમાંથી જેમના નામ બોલાય અને હાજર ન હોય તો એમના કુટુંબીજન કોઈ બીજા સભ્ય હોય તો એ પણ આગળ આવી જશો. મહેશભાઈ જીવરાજભાઈ ધોળકિયા, વિપુલભાઈ વેલજીભાઈ ધોળકિયા, જયસુખભાઈ ઈશ્વરભાઈ જડોદરા, ભાવેશભાઈ ભગવાનભાઈ જડોદરા, હરજીભાઈ લાલજીભાઈ મોતીસરિયા, સતીશભાઈ ચંદુભાઈ વસોયા, ગણેશભાઈ દેવસીભાઈ વસોયા, લાભુભાઈ ગોવિંદભાઈ ઈસામલ્યા, જગદીશભાઈ પ્રાગજીભાઈ ઈસામલ્યા, પ્રકાશભાઈ ભગવાનભાઈ ઈસામલ્યા, અશોકભાઈ ઈશ્વરભાઈ ઈસામલ્યા, દેવરાજભાઈ મંજીભાઈ ઈસામલ્યા, લાલજીભાઈ તળસીભાઈ ઈસામલ્યા, વલ્લભભાઈ વાલજીભાઈ ચાંદપરા, તળસીભાઈ વેલાભાઈ ચાંદપરા, જયેશભાઈ ડુંગરભાઈ ચાંદપરા, દિનેશભાઈ વલ્લભભાઈ ચાંદપરા, સંજયભાઈ વલ્લભભાઈ ચાંદપરા, હિંમતભાઈ રવજીભાઈ વડછક, પ્રાગજીભાઈ રાઘવભાઈ વડછક, ગૌતમભાઈ માવજીભાઈ વડછક, અમૃતભાઈ હિંમતભાઈ વડછક, ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ વડછક, જયેશભાઈ માધવજીભાઈ વડછક, અરવિંદભાઈ જીવરાજભાઈ વડછક,
લાલજીભાઈ મોહનભાઈ છેલિયા, ધર્મેશભાઈ ધીરુભાઈ ભાતિયા, ભાવેશભાઈ ભીમજીભાઈ નારોલા અને ધીરુભાઈ જાદવભાઈ ચોપડા, આ સભ્યો આપણે સ્ટેજ ઉપર આપણું સ્થાન ગ્રહણ કરીએ એટલે આપણે આગળનો કાર્યક્રમની અંદર જોડાઈએ. હવે આગળના કાર્યક્રમની અંદર આપણે રાષ્ટ્રગીતના ગાનની અંદર જોડાવાનું છે, પણ એ પૂર્વે આપણે આ વર્ષે જે કમિટી મેમ્બર છે એમનું આપણે નવું લિસ્ટ તૈયાર કર્યું છે. દરેક પરિવારમાંથી પ્રતિનિધિ સ્વરૂપ જે પણ કમિટી મેમ્બરો છે એ કમિટી મેમ્બરોનું એક નવું લિસ્ટ જાહેર કરેલું છે. એ તમામ કમિટી મેમ્બરો કે જે લોકો કાર્યક્રમની અંદર ખૂબ સારી મહેનત કરી અને કાર્યક્રમની અંદર પોતાનું યોગદાન આપી રહેલા છે એવા તમામ કમિટી મેમ્બરોને આપણે આગળ બોલાવીશું. સ્ટેજના ઉપરના ભાગે આ કમિટી મેમ્બરોને આપણે આવવાનું છે અને ત્યારબાદ આપણે રાષ્ટ્રગાનની અંદર જોડાવાનું છે. તો અહીંયાથી જે પણ કમિટી મેમ્બરોના નામ બોલાય એ તમામ યુવકો આપણે સ્ટેજના આગળના ભાગમાં અને સ્ટેજના ઉપરના ભાગમાં આવીશું. ઈસામલિયા પરિવાર વતી શ્રી અરવિંદભાઈ દેવરાજભાઈ ઈસામલિયા, અશોકભાઈ ઈશ્વરભાઈ, હરેશભાઈ ધનજીભાઈ, રાકેશભાઈ અર્જણભાઈ, નરેશભાઈ ભગવાનભાઈ, પ્રભુભાઈ રામજીભાઈ, સંજયભાઈ ઘનશ્યામભાઈ, નીરજભાઈ વિનુભાઈ, અલ્પેશભાઈ કાળુભાઈ, ઈસામલિયા પરિવાર તરફથી આ તમામ કમિટી મેમ્બરો આપણે સ્ટેજના આગળના ભાગે આવી જઈશું. ચાંદપરા પરિવાર વતી જયેશભાઈ વલ્લભભાઈ, મુકેશભાઈ ફૂલજીભાઈ, રાકેશભાઈ તળસીભાઈ, સંજયભાઈ વલ્લભભાઈ, રાજેશભાઈ ડુંગરભાઈ, ભાવેશભાઈ કાળુભાઈ અને રાજુભાઈ ડુંગરભાઈ, આ તમામ કમિટી મેમ્બરો આપણે સ્ટેજના આગળના ભાગે આવીએ. દોડકિયા પરિવાર તરફથી દલસુખભાઈ જગદીશભાઈ, અશોકભાઈ ભૂપતભાઈ, જિગ્નેશભાઈ બાબુભાઈ, મહેશભાઈ વશરામભાઈ, નરેશભાઈ વલ્લભભાઈ, વિપુલભાઈ વેલજીભાઈ, કાર્તિકભાઈ હિંમતભાઈ અને પરેશભાઈ લાભુભાઈ, આ તમામ કમિટી મેમ્બરો આપણે આગળ આવીએ. જેમના પણ નામ બોલાયા છે એ તમામ યુવકોને આપણે વિનંતી કે આપણે ઝડપથી સ્ટેજના આગળના ભાગની અંદર આવીએ એટલે આપણે આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરી શકીએ. જળોદરા પરિવાર વતી ઘનશ્યામભાઈ દેવરાજભાઈ, યોગેશભાઈ લાલજીભાઈ, સંજયભાઈ ભગવાનભાઈ, જયસુખભાઈ ઈશ્વરભાઈ અને નરેશભાઈ મંજીભાઈ. છેલિયા પરિવાર તરફથી શરદભાઈ ઘનશ્યામભાઈ, જગદીશભાઈ વશરામભાઈ, કલ્પેશભાઈ કરમશીભાઈ અને પ્રિન્સ પ્રાગજીભાઈ, આ કમિટી મેમ્બરો આપણે અહીંયા આગળ આવીશું. ચોપડા પરિવાર તરફથી દિનેશભાઈ ગોવિંદભાઈ, ભરતભાઈ જયરામભાઈ અને શૈલેષભાઈ વીરજીભાઈ. વરસડિયા પરિવારથી શરદભાઈ ઘનશ્યામભાઈ, વડછક પરિવાર વતી અશ્વિનભાઈ ધીરુભાઈ, પરેશભાઈ ડુંગરભાઈ, પ્રકાશભાઈ શ્યામજીભાઈ, ઘનશ્યામભાઈ નાગજીભાઈ, ખોડાભાઈ બચુભાઈ, કિશોરભાઈ ઘનશ્યામભાઈ, પંકજભાઈ હીરાભાઈ, જયેશભાઈ કાળુભાઈ. કમિટી મેમ્બરના સભ્યોને નમ્ર વિનંતી આપણે ઝડપથી આગળ આવીએ. નારોરા પરિવાર વતી ભાવેશભાઈ ભીમજીભાઈ, ચલોડિયા પરિવારથી ભગવતભાઈ ઘનશ્યામભાઈ, વસોયા પરિવારથી ચંદુભાઈ ગણેશભાઈ, જિગ્નેશભાઈ વલ્લભભાઈ, દિલીપભાઈ રણછોડભાઈ અને અશોકભાઈ મંજીભાઈ. મોતીસરિયા પરિવાર તરફથી પરેશભાઈ હરજીભાઈ, ડુંગરભાઈ દેવરાજભાઈ. રજોડિયા પરિવારથી મેહુલભાઈ ધીરુભાઈ અને હિતેશભાઈ બાબુભાઈ અને ચાહોડિયા પરિવારથી અક્ષયભાઈ ખોડાભાઈ. પાલડિયા પરિવારથી જગદીશભાઈ વલ્લભભાઈ, હરેશભાઈ વશરામભાઈ અને ભાતિયા પરિવાર તરફથી શરદભાઈ શામજીભાઈ અને જગદીશભાઈ ડાયાભાઈ. કમિટી મેમ્બરના આ તમામ સભ્યો સ્ટેજ ઉપર આગળ આવી ગયા છે. એકવાર જોરદાર તાળીઓથી આ તમામ કમિટી મેમ્બરના સભ્યોને આપણે વધાવીએ, કારણ કે આ કાર્યક્રમના આયોજનની અંદર અને કાર્યક્રમના સંપૂર્ણ ભાગદોડની અંદર એમનું ખૂબ મહત્વનું યોગદાન રહેલું હોય છે. હવે આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈ જઈશું અને રાષ્ટ્રગાનના ગાનની અંદર આપણે જોડાવાનું છે.
રાષ્ટ્રગાન ચાલુ કરી દો. ઓડિયો આપજો. માતા કી. આપણે સર્વે આપણું સ્થાન ગ્રહણ કરી લઈશું. પાછળ ઉભેલા સભ્યોને આપણે વિનંતી કરીએ કે સમારોહના કાર્યક્રમની અંદર આપણે આપણું સ્થાન લઈ લઈએ. આગળના કાર્યક્રમની અંદર હવે આપણે એક પ્રાસંગિક પ્રવચનની અંદર જોડાઈશું. શ્રી ધીરુભાઈ જાદવભાઈ ચોપડા આપણને સમારોહના પ્રાસંગિક પ્રવચન, સ્વાગત પ્રવચનથી લાભાન્વિત કરશે. શ્રી ધીરુભાઈ ચોપડા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખરેખર તાજપર ગામનો આ સંમેલનની અંદર આવડી મોટી સંખ્યા જોઈ અને ખરેખર બધાને ખૂબ આનંદ થાય એવી વાત છે. આ તાજપર ગામનો આપણે જે સ્નેહ મિલન થાય છે એની અંદર આપણા બધાના હૃદયની અંદર એક જ ભાવના છે કે સમ સુહૃદય ભાવ અને એકતાથી આપણા ગામની કેમ પ્રગતિ થાય. તો આ પ્રગતિ કાંઈ એમનામ થતી નથી. એની અંદર આ બધા જે કાર્યકરો છે એ બધાએ ખૂબ મોટી પોતાનો સમયનો ભોગ આપી અને આવું બધો કાર્યક્રમ ઘડે છે ત્યારે આપણે બધા લાભ લઈ શકતા હોઈએ છીએ. પણ સંપ સુહૃદય ભાવને એકતા એ આપણને દેખાય છે કે આપણે બધા જ્યારે ભેગા થયા છીએ ત્યારે એની અંદર સંપ સુહૃદય ભાવને એકતા રાખવા માટે આપણે શું કરવું જોઈએ. આપણે આગળ ઘણી વખત પ્રસંગોમાં જોયું છે કે સંપ રાખવો એ ખરેખર બહુ પ્રગતિનું કાર્ય છે. યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા હતા. એક રાજા હતો. એ રાજાએ પોતાના સિપાહીઓને બોલાવ્યો. પોતાની ઉંમર થઈ ગઈ એટલે પોતાના સિપાહીને બોલાવ્યો અને પછી કીધું બધાએ કર્મચારી બોલાવીને કે આ એક તીરના ભાથો, આખો તીરનો ભરેલો ભાથો આપ્યો અને કીધું કે આમાંથી જે બળિયામાં બળિયો હોય એ આ તીરનો ભાથો તોડી નાખો. પણ કોઈથી એ ભાથો તૂટ્યો નહીં. પછી એણે કીધું કે ફોસામાં ફોસી હોય, સૌથી ફોસી, અને એને એક તીર કાઢીને ભાથામાંથી આપ્યું અને કીધું કે આને તું ભાંગી નાખ. તેણે તરત ભાંગી નાખ્યું. આના ઉપરથી યોગીજી મહારાજ કહેતા કે જે આપણી એકતા છે ને એની તાકાત બહુ મોટી છે. અને જો એકલા પડી જઈએ તો કંઈક સામાન્ય જેવા માણસ હોય, સામાન્ય જેવા હોય તો આપણને જુદા કરી નાખે, આપણો નાશ કરી નાખતા હોય છે. જ્યારે ભાથાની અંદર સમગ્ર તીર ભેગા રહેતા હોય છે ત્યારે એનો કોઈ નાશ કરી શકતું નથી. તો આ સંપ હૃદયભાવને એકતા રાખવા માટે આપણે સહનશીલતાની ખૂબ જરૂર હોય છે. યોગી બાપા કહેતા કે સહન કરવાથી અંતરમાં શાંતિ રહે છે, અખંડ આપણને આનંદ આવે. આપણને શું થાય, સહન હું થોડો કરી શકું? હું સહન કરી શકું? સહન કરું તો કેવો ગણાવું? મારી કોઈ સામર્થ્ય જ ન કહેવાય.
પણ આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ આનંદની અંદર 500 પરમહંસો અને પોતાના હરિભક્ત દરબારોને બધાને લઈને ગયા હતા. અને એ વખતે આનંદની અંદર બધા જ વિરોધીઓએ સાણ પથરા અને ગારો ઉછાળ્યો. અને એ વખતે દરબારો પોતાના હાથ તરવારે ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આપણે સામનો કરવાનો નથી, આપણે સહન જ કરવાનું છે. અને પછી ત્યાંથી પોતે પાછા વળી ગયા. તો આજે જોઈએ છીએ કે સમય જાતા આનંદની અંદર કેટલો બધો સત્સંગ થયો છે. તો એમ આપણા સંપની અંદર આ સહનશીલતા ખૂબ જ જરૂરી છે. જો સહન કરીશું તો સંપ અને એકતા જળવાઈ રહેશે. એક વખત એક ઘરની અંદર સુરતનો જ પ્રસંગ છે. એક યુવક પ્રેમ લગ્ન કરી અને એની પત્નીને પોતાના ઘરે લાવ્યો. એના મા બાપ સ્વીકારવા તૈયાર નહોતા, પણ થોડી સમજણને વિશે તૈયાર થયા. 4-5 દિવસ તો વાંધો ન આવ્યો. 4-5 દિવસ બાદ એક વખત એની પત્નીએ શાક બનાવ્યું અને એ શાકમાં જરાક મીઠું ઓછું હતું. એટલે એ દીકરાના માતા હતા, એણે વાત કરી કે તારી માએ તને રસોઈ કરતાં શીખવાડ્યું નથી, શાકમાં મીઠું સાખી તો જોવું તું. બસ આટલો શબ્દ બોલ્યા અને એમાંથી એના અંતરની અંદર કેટલી બધી આગ ભભૂકી ઉઠી. એણે કીધું કે મારે આ ઘરમાં રહેવું નથી. એના દીકરાએ એને સમજાવ્યો પત્નીને, તો કે તમે માવલિયા થઈ ગયા છે. એના માતા સમજાવે તો કે તમે પતિનો થઈ ગયા છે. અને અંતે એણે નક્કી કર્યું, જીદ કર્યું કે મારે આ મા બાપ ભેગું રહેવું નથી, તમે જુદા રહો તો જ રહેવું છે. અને એ દીકરો એના મા બાપને છોડી ન શક્યો અને છૂટા છેડેલાનો પ્રસંગ આવ્યો. તો આના મૂળની અંદર એક જ વાત છે કે સામાન્ય બાબત ઘરની અંદર આવી ઝીણી ઝીણી ઘણી બધી બાબતો બનતી હોય છે. તો એની અંદર આપણે જ્યારે સહન કરી શકતા નથી ને, ત્યારે આવા પ્રસંગો બનતા હોય છે. અને એની અંદર ખાસ કરીને વાણી વિવેક બોલવાની અંદર એક સામાન્ય પ્રસંગો હોય, શબ્દો હોય, એ કેટલી અસર કરતા હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ થયું એનું કારણ શું છે? દ્રૌપદીના શબ્દો. જ્યારે દુર્યોધન આવ્યો ત્યારે જ્યાં પાણીની જગ્યાએ જમીન દેખાય ને જમીનની જગ્યાએ પાણી દેખાય, ત્યારે દ્રૌપદી ઉપરથી એટલું જ બોલ્યા હતા કે આંધળાના તો આંધળા જ હોય ને. આ સામાન્ય શબ્દો કેટલી અસર કરે છે. જેણે મહાભારત યુદ્ધ સર્જ્યું અને આપણે જોઈએ છીએ કે 18 અક્ષણી સેનાનો વિનાશ થઈ ગયો. તો આપણે આપણા વાણી વિવેક અને આપણા જીવનમાં સહનતાનો ગુણ જો લાવીએ તો આજે આપણે જોઈએ છીએ કે જીવનની અંદર આપણે ઘણું બધું સંશોધન કર્યું છે. શાંતિ મેળવવા માટે, આ શરીરને શાંત રાખવા માટે આપણે બધાએ ગરમીના દિવસોની અંદર આઈસ ડીશ ખાવા જઈએ છીએ, ઠંડા પીણા પીએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ. અને ઘરની અંદર રહીએ છીએ તો આપણે એર કન્ડિશન ચાલુ કરીએ છીએ, પણ એનાથી ખરેખર આપણને શાંતિ મળતી નથી. સાચી શાંતિ તો આ સહન કરવાની અંદર જ છે. દુનિયાની અંદર ઘણું બધું શોધાણું છે, પણ એની અંદર આપણે જોઈએ છીએ કે એ કોઈ આપણને સાચું સુખ આપી શક્યું નથી. રામકૃષ્ણ પરમહંસ એક વખત બેઠા હતા અને એની પાસે એક ભાઈ આવ્યા. એણે કીધું કે મારા જીવનની અંદર, મારા પરિવારની અંદર ને મારા કુટુંબની અંદર ઘણા બધા પ્રશ્નો છે, એનાથી હું કંટાળી ગયો છું, તો મને કંઈક આમાંથી રસ્તો બતાવો. ત્યારે રામકૃષ્ણ પરમહંસવાર પોતે બોલ્યા કે હું તો અભણ છું, મને બીજું કાંઈ તો આવડતું નથી, પણ મને કક્કો બરાબર આવડે છે. અને એ કક્કાની અંદર શ, સ અને સ એ 3 વખત આવે છે. એ તારા જીવનના પ્રશ્નોને હલ કરી શકશે. ત્યારે એના પેલા ભાઈએ કીધું કે આ સ કઈ રીતે હલ કરી શકે? ત્યારે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે સહન જ કરવું, સહન જ કરવું અને સહન જ કરવું. જો આપણે આ રીતે સહન કરતાં શીખીએ તો આપણા જીવનની અંદર, આપણા ગામની અંદર, આપણા પરિવારની અંદર આ સહેજ એકતા રહેતી હોય છે, સમશ્રુદ્ધિભાવની એકતા રહેતી હોય છે. તો આવી એકતા આપણા જીવનમાં દરેકમાં આવી છે અને એને વધારે દ્રઢ કરી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. એકવાર જોરદાર તાળીઓથી આપણે શ્રી ધીરુભાઈને અભિવાદન કરીએ. સહનશીલતા અને સંપની ખૂબ સુંદર વાતો એમણે કરી. હવે આપણે આપણા જ ગામના, આપણા જ પરિવારના કેટલાક બાળકોને માણવાના છીએ, બાળકોની કલાને આપણે નિહાળવાના છીએ. તો એવા જ આપણા બાળક શ્રી હેની ઈસામલિયાને આપણે વિનંતી કરીએ કે હવે આપણને આપણી સમક્ષ એ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. હેની ઈસામલિયા.
અહીં બેઠેલા તમામ વડીલોને જય સ્વામિનારાયણ. આજે હું મારા માતા પિતા વિશે થોડીક વાત કહેવા માગું છું. આ દુનિયામાં પૈસા ખર્ચતા તો બધું જ મળશે, પણ મા બાપ તો નહીં જ મળે. તેથી કહેવાયું છે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એનો, એ કદી વિસરશો નહીં. જ્યારે ઘરની છત ટપકતી હોય ને, છતાં પોતાના બાળક પર અછતનું એક પણ ટીપું ના પડવા દે ને, તેને પિતા કહે છે. મુખથી બોલવામાં આવે છે માં, ત્યારે સાચે જ બાળપણે આવે છે, યાદ આવે છે. ત્યારે મોટાપણાની બધી જ વાતો કડવી લાગે છે. આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંબંધ તો મા બાપ સાથેનો જ છે. માં સ્વર્ગ છે તો પિતા સ્વર્ગનો દ્વાર છે. માની સેવા કરશો તો સ્વર્ગમાં જવાશે, પણ સ્વર્ગનો દ્વાર ખોલવા માટે પિતાની પણ સેવા કરવી જોઈએ છે. આ જ્યારે જિંદગીમાં ચાલતા ચાલતા ઠેસ આવે ને, ત્યારે માની યાદ આવે. જ્યારે જિંદગીમાં મુશ્કેલી આવે ને, તો સાહેબ પિતાની જ યાદ આવે છે. મા મમતાનો સાગર છે, પિતા ખુશીઓનો ભંડાર છે કે પોતાના બાળકને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. દરેક મા બાપ સખત મહેનત કરીને પોતાના બાળકને નિસ્વાર્થ ભાવે પોતાના બાળકનું ભરણ પોષણ પૂરું પાડે છે. તેથી તો તેને ઈશ્વરનું સ્થાન આપવામાં આવેલું છે. આપણા મા બાપ ભલે અભણ હોય, પણ તેમનામાં જેટલી શિક્ષા અને સંસ્કાર આપવાની ક્ષમતા છે ને, તેટલી દુનિયાની એક શાળામાં નથી. આપણે અત્યારે વાતમાં કહીએ છીએ, તમને સમજ ના પડે, તમને ખબર ના પડે. જરા વિચારજો તો ખરા, એમને ખબર પડે છે ને, આપણને આખી જિંદગીમાં નહીં ખબર પડે. આપણી પાછળ 365 દિવસ કાર્ય કરનાર વ્યક્તિ એટલે કે આપણા મા બાપ, જેને આપણી ખુશી અને સફળતા સિવાય કોઈ પણ જાતની પગારની અપેક્ષા નથી હોતી. અંતે હું એટલું જ કહીશ કે હે ઈશ્વર, એ સમય ક્યારે સમાપ્ત ન થાય જેમાં મારા માતા પિતા હસતા જ હોય અને હસતા જ રહે. પ્રણામ છે આ દુનિયામાં જીવતા મારા ભગવાન એટલે કે મારા મા બાપને. થેન્ક યુ. આ નાની બાળકીએ ખૂબ સુંદર રજૂઆત કરી. ફરીથી આપણે એમને તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ, ધન્યવાદ આપીએ એ બાળકીને અને એમના માતા પિતાને કે જેઓ આ રીતે બાળકોને સારી રીતે તૈયાર કરી રહેલા છે. ભારતીય સંસ્કૃતિ માટે એવું કહેવાય છે કે સૌથી પ્રાચીન સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ રહેલી છે. અત્યાર સુધીના ઇતિહાસની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ વિકસી અને નાશ પામી ગઈ. એક સંસ્કૃતિ હજી પણ જીવંત છે, એ છે હિન્દુ સંસ્કૃતિ. એમાં પણ હિન્દુ સંસ્કૃતિની અંદર સૌથી પુરાતન ગ્રંથો એ વેદોને માનવામાં આવ્યા છે. એમાં પણ ઋગ્વેદને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે ઋગ્વેદની અંદર શરૂઆતના ભાગની અંદર ઋચાઓ લખેલી છે, અને આ ઋચાઓની અંદર એક જ વાત મુખ્ય કરવામાં આવી છે, એ છે સાથે રહેવાની વાત. ઋગ્વેદના શરૂઆતના ભાગની અંદર શ્લોકોની અંદર કહેવામાં આવ્યું છે, સમગચ્છદ્વમ સમવદધ્વમ સમવો મનાંસી જાનાતમ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનનમ વિભાયતે સમાનિવ આકૃતિ સમાન હૃદયાની સમાન વસ્તુ મનો યથાવ સુહાસતી. એટલે કે સમગચ્છદ્વમ અમે સાથે ચાલીએ, સમવદધ્વમ અમે સાથે બોલીએ, અને આવી રીતે અમે દરેક ક્રિયાઓ સાથે કરીએ જેથી કરી અમારા મન એક સરખા થાવ, અને એવી રીતે અમારા સમાન હૃદયાની એટલે કે અમારા હૃદય એક સરખા થાવ. આપણને એમ થાય કે સાથે રહેવાની, સાથે ચાલવાની તો ઘણી બધી વાતો આપણે સાંભળી છે, પરંતુ કેવી રીતે શું કરીએ તો આપણે સંપ રાખી શકીએ, શું કરીએ તો એકબીજાને સમજી શકીએ, શું કરીએ તો હૃદયનો સેતુ એટલે કે લાગણીઓનું જોડાણ થઈ શકે, આવા પ્રશ્ન આપણને થતા હોય છે. આજે આપણી વચ્ચે શ્રી પુનિતભાઈ જોશી ઉપસ્થિત છે. શ્રી પુનિતભાઈ જોશી ખાસ આપણને આ વિષયનું માર્ગદર્શન આજે આપણને આપવાના છે કે કેવી રીતે આપણે સાથે રહી શકીએ, કેવી રીતે લાગણીઓના સેતુ બાંધી શકીએ, કેવી રીતે એકબીજાના મન સુધી પહોંચી શકીએ, એની સુંદર વાતો આપણને આજે પુનિતભાઈ જોશી કરવાના છીએ. પુનિતભાઈ જોશીનો થોડો ટૂંકમાં પરિચય જાણી લઈએ. પોતે મૂળ જાત્રોડા, અમરોલીના જાત્રોડા ગામના વતની છે, અને એમનો ગુજરાતી ભાષાની અંદર ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. ગુજરાતી ભાષાની અંદર એમને ગુજરાત સરકાર દ્વારા 25થી પણ વધારે એવોર્ડ એનાયત થયેલા છે. અને શ્રી પુનિતભાઈ જોશી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો ખૂબ પ્રચાર પ્રસાર કરી રહેલા છે, અને આવા અવારનવાર આવા નાના મોટા કાર્યક્રમોની અંદર પોતાના વિચારો રજૂ કરી અને પોતે બધા લોકોને આવું માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. તો વધારે સમય ન લેતા આપણે શ્રી પુનિતભાઈ જોશીને વિનંતી કરીએ કે લાગણીઓના સેતુબંધ એકબીજાના મનને જાણીએ એ વિષય ઉપર આપણને થોડી વાતો કરશે શ્રી પુનિતભાઈ જોશી.
તાજપુર ગામ પટેલ પ્રગતિ મંડળ, તાજપુર ગામના તમામ વડીલજનો, ભાઈઓ બહેનો, તમામને મારા હેતથી પ્રેમથી જાજા કરીને જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કૃપા, ગામ વિશે વિશેષ વાતો, લાગણીની વાતો, સંપની વાતો, સંગઠનની વાતો, સંઘર્ષની વાતો ઘણી બધી કરતા હોય, પરંતુ તાજપુર ગામની જો વાત કરવામાં આવે તો અહીંયા સંપની વાત, સમજણની વાત, સંગઠનની વાત બહુ ઓછી કરવી પડે. કારણ કે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પાવન ચરણોથી જે ગામ પવિત્ર થયું હોય ત્યાં એના મૂળની અંદર આ સંસ્કાર એ સિંચાયેલા હોય. એક સુંદર મજાનું હરદ્વાર ગોસ્વામી સુંદર મજાની પંક્તિ કહે છે કે દ્વાર સઘળા બંધ થાશે તે પછી, દ્વાર સઘળા બંધ થાશે તે પછી, ભીતરે ખુદની જવાશે તે પછી. દ્વાર સઘળા બંધ થાશે તે